એક હાથ કાપ્યો કે બે હાથ કાપ્યા અને માથું કાપ્યું તો પણ માની નહોતો રહ્યો. જ્યાં જ્યાં એના લોહીના ટીપા પડતા હતા તે ફરી પાછો ઊભો થઈ જતો હતો. તો એક સાથે આટલી દેવીઓ આવી ગઈ અને લથબથ જીભ નમસ્તસ્યે 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 નમો નમઃ. બહુ વિશદ વર્ણન છે ત્યાં કે કેવી રીતે પછી સિંહે જઈને કયા રાક્ષસની કેવી રીતે ગરદન તોડી અને કેવી રીતે માર્યો. તો વાત એ પણ નથી કે તમે આ 9 દિવસમાં કોઈ ખાસ આચરણ કરી લેશો તો માં પ્રસન્ન થઈ જશે. તો એમનો જે કેન્દ્રીય મુખ્ય ગ્રંથ છે ત્યાં જવું પડશે ને. જે એને સમજી જશે તે ખરેખર મુક્તિ પામશે. જન્મ પણ એ જ આપે છે, મૃત્યુ પણ એ જ આપે છે અને મુક્તિ પણ એ જ આપે છે. કે જાઓ અને એમને કહો કે દુનિયાની બધી ઊંચી ઊંચી વસ્તુ અમે લઈ લીધી છે, તો તમે દુનિયાની જો રૂપ સુંદરી છો તો તારે પણ અમારી પાસે હોવું જોઈએ. એક પછી એક આવતા જાય છે, માર ખાતા જાય છે, આવતા જાય છે, માર ખાતા જાય છે. પ્રકૃતિના માધ્યમથી પોતાની મનોકામના પૂરી કરવા ઈચ્છે છે, ભોગવવા ઈચ્છે છે. એમનો અસુરો જેવી હાલત થાય છે, માર્યો જાય છે. કારણ કે તે જેમ બધાની માં છે એવી જ રીતે સમયની પણ કાળની પણ માં છે કે તે બધું જે તમે જોઈ શકો છો, વિચારી શકો છો, અનુભવ કરી શકો છો તે બધું દેવી જ છે. અને આપણે વિચારીએ છીએ કે એ જ પાશ્વિક વૃત્તિઓનું વધારે નગ્ન પ્રદર્શનનું નામ છે તહેવાર મનાવવો. મને આટલી નારાજ કરશો તો જીવનમાં દુઃખ નહીં રહે તો શું રહેશે? નાનું કે દબાયેલા કે હીન ન અનુભવ કરો કે દુનિયા આવું કરી રહી છે, હું નથી કરી રહી. આસક્તિમાં દુઃખ મેળવે છે. એના માટે આખી કથા સંભળાવવામાં આવે છે. બહુ સાંકેતિક કથા છે, બહુ ગહન, બહુ સુંદર કથા છે અને આ જ ઉદ્દેશ્ય છે આ નવરાતોનો. પ્રણામ આચાર્યજી. મારું નામ શિખા છે. હું 23 વર્ષની છું. હું 11-12 વર્ષથી નવરાત્રિનું વ્રત કરતી આવી છું. તો તમારી પાસેથી શીખ્યું છે કે જે બધું આપણે કરીએ છીએ કે ભગવાનના નામે ઘીનો હવન કરીએ છીએ, હલવા પૂરી ચઢાવીએ છીએ, આ ખાવાનું છે, આ નથી ખાવાનું, સવારથી સાંજ સુધી આ જ મગજમાં ચાલે છે. અને દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરતી આવી છું. પરંતુ તમારી પાસેથી સાંભળ્યું તો હું એને સારી રીતે સમજી શકી છું. મમ્મીનો ફોન આવ્યો હતો 2 દિવસ પહેલા. બોલી કે નવરાત્રિ આવી રહી છે તો વ્રત કરવાનું છે. કેવી રીતે, શું કરીશ? તો મેં કહ્યું, નહીં, આ વખતે હું વ્રત નહીં કરું. તો કેવી રીતે શું કરીશ? તો ઉથાપન કરી દો. મેં કહ્યું, ઉથાપનનો શો અર્થ છે? તો ભગવાન પાસેથી રજા લેવાની હોય છે. કહે છે કે આ નહીં તો આ તો કરવું જ પડે છે. મેં કહ્યું કે નહીં, આ તો નહીં કરું. તો બોલ્યા, તો શું કરીશ? આચાર્યજી, હું તમને પૂછવા આવી છું. એમ તો દરેક દિવસ માતા રાની માટે વિશેષ છે. આ નવરાત્રિમાં શું કરવામાં આવે કે મહામાયા મોક્ષદાયિની બને? આ નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીને પૂરા દિલથી, પૂરી નિષ્ઠાથી સમજવામાં આવે. જો માતા રાનીને, મોટી માને સમજવું છે તો એમનો જે કેન્દ્રીય મુખ્ય ગ્રંથ છે ત્યાં જવું પડશે ને. બહુ નાનો પણ નથી ગ્રંથ અને બહુ મોટો પણ નથી. 9 દિવસ એકદમ બરાબર છે, ના ઓછું ના વધારે, પાઠ કરવા માટે. અને પાઠ એટલે એ નહીં કે બસ સંસ્કૃત બોલી લીધું, સાંભળી લીધું. પૂરા હૃદયથી એને સમજવાનું છે. પૂરા હૃદયથી. આ જ વ્રત છે, આ જ વ્રત છે. વ્રતી અહંકાર આ જ છે. આપણે જે છીએ ને, આપણે જ વ્રત કરવાનું હોય છે ને. તો અહમ જ વ્રત કરે છે. વ્રત એટલે સંકલ્પ. અહમ જ વ્રત કરે છે અને એક જ સંકલ્પ શુભ હોય છે. કયો? હું જે છું મારે એવું નથી રહેવું. તો જે કંઈ મને મારા જેવો ન રહેવામાં સહાયક હોય, મારે એની સંગતિ કરવી છે. મારે એની સાથે નિષ્ઠા રાખવાની છે. બહુ સારી રીતે આપણે સમજવા માંગીએ છીએ કે જીવન એટલે શું, દેહ એટલે શું, પ્રકૃતિ એટલે શું. આપણે આ જન્મદાયિની, મુક્તિદાયિની માં છે કોણ? અને દુર્ગા સપ્તશતી શરૂ જ આવી રીતે થાય છે. બતાવો કોણ છે? અને તમારા માટે છે દુર્ગા સપ્તશતી એ પણ સ્પષ્ટપણે કહી દેવામાં આવે છે. કથા યાદ છે ને, આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે તે 2 જણા કોણ છે, શું નામ છે એમનું? જે જઈ રહ્યા છે મહર્ષિની પાસે અને બંને લગભગ આ જ નક્કી કરી લીધું છે કે
સમાજ સંસારથી જ નહીં, જીવનથી જ વૈરાગ્ય લઈ લઈશું, જીવવાનો કોઈ લાભ નથી. બંનેને દગો મળ્યો છે, છેતરપિંડી થઈ છે, આશાઓ તૂટી છે, બહુ દુઃખમાં છે, પરંતુ એના પછી પણ સંસારમાં એમની આસક્તિ નથી જતી. ના વૈશ્યની અને ના રાજાની. તો આ બંને જાય છે, ક્યાં મેધા મુનિનો આશ્રમ છે, ક્યાં બેસે છે, અને તો એમનું જ દુઃખ દૂર કરવા માટે, એમની આંખોમાં જે મોહ છવાયેલો છે એને હટાવવા માટે જ. તો માં શું છે, જીવન શું છે, અને કેમ વ્યક્તિ આસક્તિમાં દુઃખ મેળવે છે, આના માટે આખી કથા સંભળાવવામાં આવે છે. બહુ સાંકેતિક કથા છે, બહુ ગહન, બહુ સુંદર કથા છે. જે એને સમજી જશે તે ખરેખર મુક્તિ પામશે. અને એ ઉદ્દેશ્ય છે આ નવરાત્રિનો. ફક્ત રિવાજોથી કામ નથી ચાલવાનું ભાઈ. તમે જે પણ કહ્યું, ઘી, સાકર, હલવા પૂરી, એ તમારે કરવું હોય તો કરો, પણ તે કોઈ પણ હાલતમાં પર્યાપ્ત નથી. અને કંઈક એવું જેમાં માના જ જે બાળકો છે, બધા પશુ પક્ષી, તમે એને હાનિ પહોંચાડશો ત્યારે તો માને એકદમ સારું નથી લાગવાનું. એકદમ પણ નહીં. જ્યારે કથા શરૂ થાય છે તો એમાં દૃશ્ય ખબર છે ને શું બતાવવામાં આવે છે? શું કે મુનિ બેઠા છે, કંઈક વાત કરી રહ્યા છે, કંઈક સંભળાવી રહ્યા છે, અને જેટલા અલગ અલગ પ્રકારના પશુ છે બધા એમને ઘેરીને બેઠા છે. આશય સમજો, હેતુ સમજો. એ જ પશુઓને તમે કોઈ પણ રીતે પીડા આપશો જો, તો માં પ્રસન્ન તો નથી થવાની. અને છેતરપિંડી એની સાથે કરી નથી શકતા, કારણ કે માં ત્યાં નથી. માં ક્યાં છે? બધું માં જ માં છે બેટા. આખું બ્રહ્માંડ એ જ છે, પ્રકૃતિ જ છે માત્ર. બીજું શું છે? માત્ર પ્રકૃતિ જ છે. આ જે સમગ્ર વિસ્તાર છે એને માં કહે છે. એમાં તમે ઉઠો છો લહેરની જેમ, એમાં તમે પડી જાઓ છો લહેરની જેમ. જન્મ પણ એ જ આપે છે, મૃત્યુ પણ એ જ આપે છે, અને મુક્તિ પણ એ જ આપે છે. કથા સમાપ્ત થાય છે તો બંનેને કહેવામાં આવે છે, સારું કહો, તમારે શું જોઈએ છે? તમે લોકોએ બહુ તપસ્યા કરી છે. તો જે સજ્જન કહે છે, મારું જે બધું ખોવાયું હતું પાછું આપો, એમને પાછું આપવામાં આવે છે. પરંતુ એનાથી ઊંચી વસ્તુ છે કે એને માંગવામાં આવે છે કે અમને આ આખી ઝંઝટથી મુક્તિ જ આપી દો. મુક્તિ આપવાવાળી પણ માં જ છે. હવે આ તમારી ઉપર છે કે તમે એમની પાસે જન્મ મૃત્યુ માંગો છો. માગવું છે તો માંગી લો. અને તમારી ઉપર છે કે તમે મુક્તિ માંગો છો. મુક્તિ માંગવી છે તો માંગી લો. માગવાની રીત શું છે? આમ હાથ જોડીને માં અહીં ઊભી હશે, વરદાન માગશો. આ રીત છે નહીં. માનો જ જે ગ્રંથ છે એને સમજો, સમજો, સમજો. જૂનો નથી ગ્રંથ છે તે આજની જેટલી સમસ્યાઓ છે સમકાલીન સમાજની, માણસ ગાંડો થવાથી લઈને ક્લાઇમેટ ચેન્જ સુધી, તમને આ બધાનું મૂળ ત્યાં સમજમાં આવશે. જ્યારે એ બધા રાક્ષસ સમાપ્ત થઈ જાય છે તો એમની સમાપ્તિના શું લક્ષણ ત્યાં કહેવામાં આવ્યા છે? નદીઓ સ્વચ્છ થઈ ગઈ, પહેલાની જેમ વહેવા લાગી. સૂર્યનો પ્રકાશ પહેલા જેવો થઈ ગયો, ધુમાડો હટી ગયો. આ અસુરોનું કામ હતું કે એમણે આખી પ્રકૃતિ બરબાદ કરી નાખી હતી. અને માં પ્રકૃતિ જ છે. અસુરોનો સંહાર એટલે પ્રકૃતિને એના નિર્મળ રૂપમાં પાછી લાવવી. અને પ્રકૃતિની સાથે છેડછાડ કરો છો તો માએ જે કર્યું બધાની સાથે, શુંભ નિશુંભ વગેરેની સાથે, મહિષાસુર સાથે થાય છે. અત્યારે જેટલો તમે પ્રાકૃતિક ઉપદ્રવ જોઈ રહ્યા છો તે બીજું શું છે? તે માનો પ્રકોપ જ સમજો. પ્રકૃતિની સાથે છેડછાડ કરશો તો પછી પ્રકોપ માટે તૈયાર રહો. અને આ કોઈ
સંયોગ માત્ર નથી. કે જ્યારે આપણે ગ્રંથની એકદમ શિખરની તરફ પહોંચીએ છીએ, ત્રીજા ખંડમાં, તો ત્યાં શું બતાવવામાં આવે છે કે માતા એક રૂપસુંદરી સ્ત્રીનું શરીર ધારણ કરીને ક્યાં સ્થિત છે? હિમાલય પર. હિમાલય પર. અને આ બધા ચંડમુંડ લાગેલા છે કે અમારી તો તમારી પર કબજો કરવો છે. કંઈક કંઈક આજના સમય સાથે વાત મળતી દેખાઈ રહી છે કે આપણને હિમાલય જોઈએ છે. હિમાલય જોઈએ છે તો તે પોતાના આ 2 દૂતોને મોકલે છે. શું છે દૂતોનું નામ? હા, ગણગણો. ચંડમુંડ. ચંડમુંડ. હા, કે જાઓ અને એમણે કહો કે દુનિયાની બધી ઊંચી ઊંચી વસ્તુ અમે લઈ લીધી છે, તો તમે દુનિયાની જો સૌથી રૂપસુંદરી છો તો તારે પણ અમારી પાસે હોવું જોઈએ. તો કહે છે, હું તો એમ જ સાધારણ એવી સ્ત્રી છું, પણ મેં એક શરત રાખી છે, જે મને હરાવશે તો હું એની થઈ જઈશ. તો જે મને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે તે આવે, મને હરાવી દે. તે જાય છે, પછી તે બધા ત્યાં કાંડ કરે છે, ધૂમ્રલોચન અને આ અને તે. એક પછી એક આવતા જાય છે, માર્યા જાય છે, આવતા જાય છે, માર્યા જાય છે. અર્થ સમજી રહ્યા છો? એમને હરાવવાનો આશય સમજી રહ્યા છો? શું છે? જે એમને જાણી લે છે એની થઈ જાય છે, અને જે એની પર કબજો કરવા ઈચ્છે છે, શોષણ કરવા ઈચ્છે છે, પ્રકૃતિના માધ્યમથી પોતાની મનોકામના પૂરી કરવા ઈચ્છે છે, ભોગવવા ઈચ્છે છે, એમની અસુરો જેવી હાલત થાય છે, માર્યા જાય છે. અને જે પ્રકૃતિને જોઈને જાણીને કંઈ શીખી નથી રહ્યા, મંદિર, મસ્જિદ વગેરે એને કામ નહીં આવે. કારણ કે શીખવાનું તો તમારે છેલ્લે જીવન પાસેથી જ છે. મારી પાસે પણ આવશો તો હું તમને મોકલું તો જીવનની તરફ જ છું ને. જાઓ, આત્મ અવલોકન કરો. જાઓ, પોતાની જિંદગીને જુઓ. અને જિંદગીને જોવું એટલે કોને જોવું? પ્રકૃતિને જ જોવાની છે. તો શીખવાડવાવાળી પણ, પરમ શિક્ષિકા પણ પ્રકૃતિ જ છે. તે છે માં. બોધદાયીની પણ જેમ આપણે કહ્યું જન્મદાયીની, મૃત્યુદાયીની, મુક્તિદાયીની, એવી જ રીતે બોધદાયીની પણ પ્રકૃતિ જ છે. પરંતુ બોધ કેવી રીતે થાય છે? પ્રકૃતિને નિષ્પક્ષ થઈને, નિસ્પૃહ થઈને, નિષ્કામ થઈને જોઈને. બધી શીખ ત્યાં સામેલ છે. બધું જોઈ લેશો જો જીવનને જોઈ લીધું. કંઈ એવું નથી જે જીવન તમને નથી શીખવાડી શકતું. ગ્રંથ પણ છેલ્લે તમને ઘણી બધી વાતો કહ્યા પછી એ જ કહેશે કે ચાલો જીવનને જુઓ, ચાલો જીવનને જુઓ. જે જીવનને નથી જોઈ શકતો ગ્રંથ પણ એને શું કામ આવશે? પરંતુ આપણે આપણા ગહનમાં ગહન અને ઊંચામાં ઊંચા પર્વોને મજાક બનાવીને રાખી દીધા છે, હેને? હમણાં તમે આવો નોઈડાથી ગ્રેટર નોઈડાની તરફ. રસ્તા પણ લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ફિલ્મી ગીતો પર ઠુમકા મારી રહ્યા છે અને રસ્તામાં આળોટી રહ્યા છે. ઘણા તો જાણી જોઈને ટ્રાફિક રોકી રહ્યા છે. માતા પ્રસન્ન થશે એનાથી કે વધારે પ્રકોપ મળશે? આપણે ભલે મેરોપિત કરતા હોય માતાને છબીમાં, પણ માતા બહુ મોટી છે. તે એક છબીમાં નથી સમાવાની. એ કેટલી મોટી છે?
તે બ્રહ્માંડ જેટલી મોટી છે. આ સમગ્ર બ્રહ્માંડ જ. અને તે 9 દિવસોમાં પણ નથી સમાવાની. સાચું પૂછો તો. કારણ કે તે જેમ બધાની માં છે એવી જ રીતે સમયની પણ, કાળની પણ માં છે. 9 દિવસ. હમણાં આપણે વાત કરી રહ્યા હતા ને સમય અને સ્પેસ અવિભાજ્ય હોય છે. તો જો આખા બ્રહ્માંડની માં છે તો પછી સમયની પણ તો માં થઈ ગઈ. તો વાત એ પણ નથી કે તમે આ 9 દિવસોમાં કોઈ ખાસ આચરણ કરી લેશો તો માં પ્રસન્ન થઈ જશે. માંથી છુપાઈને ક્યાં જશો? એક કોશિકામાં છે. કેવી રીતે છુપાવશો? જોયું છે જે રિપીટેશનની રીત છે તે કેટલી સારી રીતે ઉપયોગ કરે છે. દુર્ગા સપ્તશતી એ કહેવા માટે છે કે તમે જે કંઈ પણ વિચારી શકો છો તે બધું માં જ છે. કોણ સંભળાવશે યા દેવી સર્વભૂતેષુ? એક રીતે જુઓ તો આ ફોર્મેટમાં બધું છે. ક્યારેક બુદ્ધિ નાખી દે છે, ક્યારેક મુક્તિ, ક્યારેક શક્તિ. બધું. હેતુ શું છે આ કહેવાનો? કે તે બધું છે જે તમે જોઈ શકો છો, વિચારી શકો છો, અનુભવ કરી શકો છો, તે બધું દેવી જ છે. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અને આ એકવાર નથી કહેવામાં આવ્યું. બિલકુલ એ રીતે બસ એક શબ્દ બદલી દેવામાં આવે છે. તો ક્યાં છુપાઈને જશો? જન્મ પણ એ જ છે, મૃત્યુ પણ એ જ છે. છુપાઈને ક્યાં જશો? એ જ છે. આ જ છે બધું, બધું આ જ છે. અને આ વાતને વધારે સારી રીતે સમજાવવા માટે બધું એ જ છે. ગ્રંથ તમને કહે છે કે બધા દેવતાઓને પોતાનું જે શ્રેષ્ઠતમ હતું જ્યારે તે અર્પિત કર્યું તો પછી દેવી ઊભી થઈ, એટલે દેવતાઓ કરતાં પણ ઉપર છે. સાંકેતિક વાતો સમજો. આ કોઈ ઐતિહાસિક ઘટના નથી કહેવામાં આવી રહી છે કે તમે પૂછો કે આવું ઈસા પૂર્વ થયું હતું, ઋગ્વેદની દરમિયાન થયું હતું કે એની પહેલા થયું હતું. આ કયા ઈસવીસનની વાત છે એવા પ્રશ્ન નથી પૂછવામાં આવતા ને. અહીં વાત ઇતિહાસ કરતાં ક્યાંય વધારે ઊંડી છે અને આગળની છે. સત્ય સુધી પણ માત્ર પ્રકૃતિના જ માધ્યમથી પહોંચી શકો છો. તો તમારા માટે તો પ્રકૃતિ જ પહેલી વસ્તુ થઈ ને. બરાબર એ જ રીતે જેમ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગો. કેવી રીતે પહોંચશો ગોવિંદ સુધી? તમારી સામે એક સગુણ એટલે ગુણ. બધા કોના હોય છે? ત્રિગુણાત્મક. કોણ છે? પ્રકૃતિ. સામે એક સગુણ ગુરુ જોઈએ છે ને. નહીં તો ગોવિંદ સુધી પહોંચવા માટે કોઈ સીડી જ નથી. તે તો આકાશમાં બેઠા છે. નિરાકાર સુધી સાકારમાં હાથ કેવી રીતે પહોંચશે? તો પ્રકૃતિ જ સીડી છે, પ્રકૃતિ જ ગુરુ છે, પ્રકૃતિ જ બોધદાયિની પણ છે. અને જે પ્રકૃતિની ઉપેક્ષા કરીને કે શોષણ કરીને ભૌતિક સુખ મેળવવા ઈચ્છે છે એ ભૌતિક જગતમાં માર ખાય છે. અને જે પ્રકૃતિની ઉપેક્ષા કરીને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા ઈચ્છો છો તે અધ્યાત્મમાં માર ખાય છે. પ્રકૃતિ એટલે હું આશા કરી રહ્યો છું કે તમે એ નથી વિચારી રહ્યા. બસ વૃક્ષો, છોડ અને નદીઓ, પહાડોની વાત કરી રહ્યો છું. બધું પ્રકૃતિ છે. તે જે માનવકૃત છે તે પણ સારું. પક્ષીનો માળો પ્રાકૃતિક છે કે નહીં? તો તમારું ઘર શું થયું? તો તમારું કમ્પ્યુટર પણ શું થયું? અને આ વાત લોકોને વિચિત્ર લાગશે, કારણ કે આપણે આવી રીતે વિચારતા નથી કે કમ્પ્યુટર પણ પ્રાકૃતિક છે. પણ જો પક્ષીનો માળો પ્રાકૃતિક છે તો કમ્પ્યુટર પણ પ્રાકૃતિક છે.
જે કંઈ પણ ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવે છે તે બધું પ્રાકૃતિક છે. ભલે તે સીધું માટીથી ઉઠ્યો હોય કે માટીથી આ જે પૂતળું ઉઠ્યું હોય, આ પૂતળાએ બનાવ્યું હોય, તે બધું પ્રાકૃતિક જ છે. હા, તમે એ કહી શકો છો એક પહેલી રીતે પ્રાકૃતિક છે અને એક બીજી રીતે પ્રાકૃતિક છે, પછી ત્રીજી રીતે પણ હોઈ શકે છે. ઉદાહરણ માટે મેં બનાવી ફેક્ટરી અને ફેક્ટરીએ બનાવ્યો ફોન. તો પ્રાઇમરી ઉત્પાદન કોણ થઈ ગયું? પ્રકૃતિનું. સેકન્ડરી શું થઈ ગયું? અને ત્રીજું શું થઈ ગયું? ફોન. પરંતુ છે તો બધું પ્રાકૃતિક જ. આવી રહી વાત સમજમાં? તો જે કંઈ પણ જાણવાનું શીખવાનું છે આ જ જીવનમાંથી શીખવાનું છે, એની સિવાય કંઈ નથી. આ વાતને સાંકેતિક રીતે વારંવાર સમજાવવામાં આવ્યું છે કે વિષ્ણુ પણ ફસાઈ ગયા હતા. સૂઈ રહ્યા હતા અને શું એમના મેલમાંથી તે પેદા થઈ ગયા બે અને લડીએ જાય છે. અને પછી માં આવે છે, કહે છે આ રીતે જેટલા પણ આપણે દેવી દેવતાઓની વાત કરીએ છીએ બધા ત્યાં આવે છે અને બધા જ્યારે પોતાની બધી શક્તિઓ સામૂહિક રીતે ભેગી કરે છે તો પછી જે પુંજ છે એ કહેવાનો અર્થ શું છે? કે નંબર 1 પર તો એક જ વસ્તુ આવે છે. શું? આ જગત, આ જીવન. એનાથી અસ્પર્શિત રહીને કે એના અજ્ઞાનમાં રહીને તમે કંઈ હાંસલ નહીં કરી શકો. ન વિદ્યા ન અવિદ્યા. ન વિદ્યા ન અવિદ્યા. આવે છે વાત સમજમાં? આપણને ઊંચું દર્શન મળ્યું છે. આપણને ઊંચા ઊંચા સંકેત મળ્યા છે. જ્ઞાનની સાથે પ્રેમ આવે જ છે. જે જ્ઞાની પૂર્વજ હતા પણ એમણે આપણા પ્રેમમાં આપણને ઉચ્ચતમ ગ્રંથ આપ્યા છે. પરંતુ આપણે એવા નાલાયક સંતાનો નીકળ્યા કે જુઓ આપણે શું કરી નાખ્યું. શું આપણને આપવામાં આવ્યું હતું? શું આળસો હતો અને આપણે એનું શું કરી નાખ્યું? જે દેવી સ્વયં પ્રકૃતિ છે. મહામાયા છે એના પર્વ પર તમે વધારે જાનવરો કાપો છો. આ બુદ્ધિ છે તમારી. જે બધાની માં છે એના બાળકોને તમે એના જ તહેવાર પર કાપી રહ્યા છો અને પછી ચાહો છો માં પ્રસન્ન થઈ જાય. મોટા હેવી ડ્રાઈવર છો તો બહુ વિશદ વર્ણન છે ત્યાં. કેવી રીતે સિંહે જઈને કયા રાક્ષસનું કેવી રીતે ગરદન તોડી નાખી અને કેવી રીતે માર્યા. એ મૂર્ખોના મનમાં ડરનો સંચાર કરવા માટે જ છે. આ જે તમે કરી રહ્યા છો ને એ જ હાલત થવાની છે તમારી. એક હાથ કાપ્યો, બે હાથ કાપ્યો અને પછી માથું કાપ્યું તો પણ માની નહોતો રહ્યો. જ્યાં જ્યાં એના લોહીના ટીપા પડતા હતા ત્યાં ફરી બીજો ઊભો થઈ જતો હતો. તો એક સાથે આટલી દેવીઓ ઊભી થઈ ગઈ. અને લપલપાતી જીભ. તે જે નીચે બેઠી છે એને તમે શું વિચારી રહ્યા છો? મહિષાસુર છે. મહિષ એટલે શું થાય?
તો તે આપણે જ છીએ પશુતા. પશુતા જે જૂની આપણામાં, હા, જે પાશ્વિક વૃત્તિઓ બેઠેલી છે. પશુ નહીં પશુઓ સાથે તો માને પ્રેમ છે. માણસની પાશ્વિક વૃત્તિનું દમન કરવાનું હોય છે તો પછી આમ લેમર. અને આપણે વિચારીએ છીએ કે એ જ પાશ્વિક વૃત્તિઓના વધારે નગ્ન પ્રદર્શનનું નામ છે તહેવાર મનાવવા. આપણને માફી મળશે, માં માફ કરશે, અને પછી આપણને આશ્ચર્ય થાય છે કે જીવનમાં દુઃખ કેમ છે. માને આટલા નારાજ કરશો તો જીવનમાં દુઃખ નહીં આવે તો શું આવશે? શબ્દમાં, પંક્તિમાં, શ્લોકમાં, દરેક જગ્યાએ બધું કંઈક સાંકેતિક છે. આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. એની પર કલાકો સુધી આપણે વાત કરી છે. એક એક શ્લોક પર વાત કરી છે. તે સમજવું જ છે. આ 9 દિવસનો સદુપયોગ. આવે છે વાત સમજમાં? અને નાના કે દબાયેલા કે હીન અનુભવ ન કરતા કે દુનિયા આમ કરી રહી છે. હું નથી કરી રહી. માતા તમારી પર પ્રસન્ન થવાની છે. સાચા કામ કરવામાં શરમ કેવી, ગ્લાનિ કેવી? એક સજ્જન આવ્યા, બોલ્યા, અરે, માં પણ તો માંસ ખાય છે અને મદિરા પીવે છે. તો મેં નિશાની કરીને લખીને બતાવ્યું કે શ્લોક છે, સ્પષ્ટપણે વાંચો. શું કહી રહી છે સપ્તશતી? સપ્તશતી કહી રહી છે અસુરોનું માંસ ખાય છે અને એના લોહીને મદિરાની જેમ પીવે છે. એ નથી કહેવામાં આવતું કે તમે પણ માંસ ખાશો ત્યારે જ નવદુર્ગા મનાવી કહેવાશે. મરઘા અને બકરાનું માંસ થોડું ખાઈ રહી છે માં, અસુરોનું માંસ ખાઈ રહી છે. અને તે વાત પણ સાંકેતિક છે કે અસુરોનો સંહાર કરવામાં આવી રહ્યો છે. માં કોઈ મિથિકલ કેરેક્ટર નથી, એટલું જ સમજી લેશો તો પર્યાપ્ત હશે. માં કોઈ મિથિકલ કેરેક્ટર નથી. આ સમગ્ર પ્રકૃતિ, આ અસ્તિત્વ, આખું બ્રહ્માંડ, જેમાં દૃશ્ય અને દ્રષ્ટા બંને સામેલ છે, એને જ કહેવામાં આવે છે માં. અને કારણ કે તે મોટી માં છે તો એટલે એક તો થાય છે જેમણે આ વ્યક્તિગત શરીરને, એક વ્યક્તિ માત્રને જન્મ આપ્યો, તો એમને આપણે કહી દઈએ છીએ માં માતાજી. તો એટલે કારણ કે તે બ્રહ્માંડની જ જન્મદાત્રી છે તો એમને આપણે શું કહીએ છીએ? મોટી માં. જો આટલું પણ સમજી જશો કે માતાનો અર્થ શું છે તો ઘણા પ્રકારની મૂર્ખતાઓ અને અંધવિશ્વાસથી બચી જશો.